પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવે નામમાં આજની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાળાઓ, આ સંગતમાં, આ બાઇબલ અભ્યાસમાં દરરોજ આપણે જોડાઈએ છીએ, પ્રભુના વચનો શીખીએ છીએ, પ્રભુના વચનમાં દ્રઢ ને મજબૂત બનીએ છીએ. ટૂંકું મનન પણ આપણા જીવનને માટે, દિવસની શરૂઆતમાં પ્રભુ બહુ જ કૃપા આપે છે, સામર્થ્ય આપે છે. એટલે મોર્નિંગ પ્રેયર સવારે ટૂંક મનનમાં જોડાઈને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ છીએ. ફરી એકવાર કહું છું, આ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, એને લાઈક કરો, એને શેર કરો, બીજા સુધી આ વચનો પહોંચાડો, કે જેથી કરીને ઘણા બધા લોકો વચનના ભૂખ્યા છે, તેમના સુધી આ વચનો આપણે પહોંચાડી શકીએ, તેમના સુધી આ વચનો જઈ શકીએ. અને એ જ પ્રમાણે જો કોઈ વચનની જરૂરિયાત છે તો તમે વિષય પણ આપી શકો છો, કે જેથી કરીને હું એની પર અભ્યાસ કરીશ અને વચનો તમારા સુધી પહોંચાડીશ. અને એટલા માટે પ્રભુ જે વચન દરરોજ સવારે નાનું પણ ટચુકડું વચન આપે છે, અને એ તો આ દિવસોમાં આપણે પ્રભુ તરફથી મળતું આમંત્રણ, એવું પણ આમંત્રણ છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 55મો અધ્યાય અને પહેલું વચન જોજો. ત્યાં શું લખ્યું છે? હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો. જીવનનો ઝરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જીવનનું પાણું એ પ્રભુ જ છે, અને એટલે પ્રભુ પાસે આવવાની વાત છે. જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો. એટલે તમારી પાસે ભલે નાણું નથી, પૈસા નથી, તો આ મફત આમંત્રણ છે. વેચાતું લો ને ખાઓ. તો પૈસા છે તો વેચાતું લો ને ખાઓ. નાણાં વિનાના અને મૂલ્ય વિનાના દ્રાક્ષરસ અને દૂધ વેચાતા લો. કેટલાક શબ્દો એ આમંત્રણમાં આપણને ઉત્તેજન આપે છે. પહેલી વાત તો એ છે, હે તૃષિત જનો તમે સર્વ. એટલે કે પૃથ્વી પર કોઈ પણ પ્રજા, કોઈ પણ વ્યક્તિ જેને ઓપન ઇન્વિટેશન છે, ખુલ્લું આમંત્રણ છે, કોઈ પણ વ્યક્તિ તૃષિત છે, તે સઘળાને પ્રભુએ આમંત્રણ આપ્યું છે. અને આ આમંત્રણ પ્રેમનું આમંત્રણ છે. પ્રેમથી પ્રભુ કહે છે કે તમે આવો. કેવી વ્યક્તિઓ? કે જેઓ જીવનમાં આત્મિક રીતે તરસ્યા છે, વચનથી ભૂખ્યા છે, જેમને પોષણની જરૂર છે, જેઓ જીવનની શાંતિ શોધી રહ્યા છે, તેમને જીવનના જરારૂપી પાણી પાસે આવવાની જરૂર છે. જેમણે જીવનની રોટલી ચાખવાની જરૂર છે, જેઓ શાંતિ શોધી રહ્યા છે, તેઓ માટેનું આ મફત પણ ખુલ્લું આમંત્રણ છે કે તમે આવો, સંગતના ભાગીદાર બનો. આમંત્રણ મફત છે, ત્યારે પોષણ, મુક્તિ, જીવનની ભેટ પ્રભુ મફત આપણને આપે છે. કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર પ્રાપ્ત થતો આશીર્વાદ છે. એ ખુલ્લું આમંત્રણ છે કે હે તૃષિત જનો, તમે સઘળા પાણીની પાસે આવો. 3 શબ્દો જે અલંકારિક ભાષામાં અથવા તો રૂપક સ્વરૂપે પાણી, દ્રાક્ષરસ અને દૂધ, ત્રણને આપણે લિક્વિડ કહી શકીએ, પાણી કહી શકીએ, દ્રાક્ષરસ, દૂધ, અને આત્મિક જીવનનું આનંદનું પોષણ કરતું અને સંતોષ આપતું આ ત્રણેય વસ્તુ છે. પાણી એ આપણને તૃપ્ત કરે છે, દ્રાક્ષરસ એ આનંદ આપે છે, દૂધ એ આપણું પોષણ કરે છે. અને એ જ રીતે પ્રભુ કહે છે કે તમે મારી પાસે આવો તો જીવનનું પાણી, જીવનની રોટલી હું છું, એ તમને આપીશ અને તૃપ્ત કરીશ. જીવતું જીવનનું પાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જીવનનો ઝરો પ્રભુ છે, તેની પાસે આવવાની જરૂર છે. અને આ આમંત્રણ સાર્વત્રિક આમંત્રણ છે, બધાને માટે છે. અને એટલાને માટે પાણી જીવનની મૂળભૂત આવશ્યકતાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે માણસને એકવાર જમવાનું, ખાવાનું નહીં મળે તો ચાલશે, પણ પાણી તો દરરોજના જીવનમાં એ જરૂરી છે, મૂળભૂત આવશ્યકતા અને જરૂરિયાત છે. દૂધ અને દ્રાક્ષરસ વિપુલ પ્રમાણમાં આનંદનું પ્રતીક છે. એટલે દ્રાક્ષરસ અને દૂધ પીવાથી માણસ તૃપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત કરે છે. અને એવો આશીર્વાદ સાથે પ્રભુ આમંત્રણ આજે સવારે આપે છે કે હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો અને તૃપ્ત થાઓ. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.